મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે હું લીમડાનો ઉપાય લઈને આવી છું। તો તમે બધા તમારી સેહત સારી રહે એના માટે તમે વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં બન્યા રહેશે। તો ચાલો આપણે શરૂ કરીએ વિડીયો। તો જો આ લીમડો છે ને ચૈત્ર મહિનામાં આખો દિવસ એમ કે આ આખો મહિનો ખાવામાં આવે ને તો તાવ તરિયો ન આવે એમ કે ગુમડા એવું ન થાય। પછી આ લીમડાને તમારે કેવી રીતે યુઝ કરવાનો તો કે એમાં આપણે છે ને ગરમ પાણી રાત્રે પલાળી દેવાનું પાણીમાં, સવારે એ પાણી ઉકાળી ને પછી એ પાણીથી નાહવાનું। તો એમ કે ગુમડા કે કંઈ હળાયું કે કાંઈ ન થાય ને લીમડો બહુ છે ને ખાવા માટે આ લીમડાનો મોર છે ને જો તમે જોઈ શકો છો આ ઝાડું છે લીમડાનું, એટલે આનો મોર છે ને એ તમે ખાલી એમને ખાઈ શકો। તો તમને એમ કે આ અસબડા ને ઓરી ને એવું બધું નીકળે ને એ કંઈ ન થાય। અને બીજા આના ઘણા ફાયદા છે એમ કે ચામડી રોગ માટે તો છે જ, પણ એમ કે ગરમી હોય ને તો એના માટે પણ આ બહુ જ ઉપયોગી છે। તો તમે પણ યુઝ કરી શકો। અને જો તમને આ ઓલા લીમડાના ઉપાયની એમ કે જાણકારી લઈને હું આવી છે તો એના માટે તમે આમ કમેન્ટમાં કહેજો કે તમને આ કેવો લાગે છે એમ કે ઉપાય। તો આમાં સરસ મજાનો એમ કે ઉપાય છે આ। તો ચૈત્ર મહિનામાં જો છોકરાને માટે આપણે બાયણામાં ઉમરામાં એમ કે તોરણ બાંધીએ ને તો પણ બહુ સારું, એની જે હવા આવે ને એની હિસાબે મચ્છરની ધવાડી કરીએ તો પણ મચ્છર પણ ન આવે ઘરમાં। એ પણ આના બહુ ફાયદા છે, બેનિફિટ રહે। ને બીજું એમ કે લીમડાના તો એમ કે આપણે અમૃત કહેવાય એમ, મફતમાં અમૃત એક જાતનું કહીએ ને તો પણ કહેવાય હાલે એમ કે મફતમાં અમૃત એવું। તો કડવા લીમડાના કેટલા બધી ફાયદા છે, 80 જેટલા રોગ આનાથી દૂર થઈ જાય છે। અને આપણે કહીશ ને કે સફેદ ડાઘ કોઢ જેવું નીકળે એમાં તો તમે 6 મહિના સુધી આ લીમડાના પાન રોજ સવારે નળના કોઠે એટલા ખાવ ને તમે તો કોઢ જેવો કોઢ મોટી જાય, એટલું બધું આનો ફાયદો છે। તો તમે જો આનો તમે પણ ફાયદો લઈ શકો છો। અને મારા વિડીયોમાં જો તમને ગમે તો લાઈક શેર કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો।